પણ એ આપણું મંદિર છે, મોક્ષ છે, એ આપણા હાથની વાત છે. મોક્ષ કઈ શાસ્ત્રનો અભ્યાસ કરીએ એ આપણી બધી નથી, સાચી ભક્તિ અને એમાં પ્રેમનો લગન અને એમાં ગુરુનો લગન. લગન કઠન મેરે ભાઈ ગુરુ છે, લગન કઠન મેરે ભાઈ, લગન લગે બિન કારણસ અને દિલ જમડાવે જાય. એમાંથી જો બચવું હોય તો સાચું લગન ગુરુ ચરણ ભક્તિમાં સાચી ભક્તિ યાદ. તો આપણે નિશ્ચય કરીએ, સમજીએ અને એમાં જો આપણું પરિવર્તન આવી જાય તો આ અવસરની અંદર આપણે જે કંઈ ગતિ આપણે મેળવવાની છે એ આપણે મેળવી શકીએ. હવે એક ભજન છે એ ગાઈ દઈએ અને પછી સાહેબનો સમય થઈ ગયો છે, પણ છતાંય બોલવાની તો છે અને કૃપા કરતી એટલે જોઈ બોલું છું. સતનામ ભજો, સતનામ ભજો, સાચા સંત તમારા સતનામ ભજો, સતનામ ભજો, સતનામ ભજો, સાચા સંત તમારા
હવે બિરોડાથી આવે નારાયણ સાહેબ વિનંતી કરીએ તો પણ થોડો જથ્થામાં આવે નારાયણભાઈ ગામેથી બિરોડા જલ્દી આવે દયા ધર્મ કા મૂળ છે પાપ છે અભિમાન तुलसी दया सब कभी प्रणाम।
સંસ્થામાં આપણે ગયા હોવી જોઈએ. આપણે ગુરુચરણે આવ્યા છો માટે જેટલો આ શરીરની અંદર સારી વસ્તુ ભરી છે એટલી પણ નબળી છે, એટલા વિકાર પણ છે. સાહેબે જેટલી સારી વસ્તુ આપણા અંદર મૂકી છે એટલા આપણી અંદર પણ વિકારો મૂકેલા છે. તો આ જીવને બચવા માટે આ જીવ બચી શકે એનો શરીરમાંથી બચવું જોઈએ. શરીરમાં બચે એ બચી શકે એમને, પણ આપણા ગુરુના શરણે જવાથી અને ગુરુ આપણા વિકારો કાળ, ક્રોધ, અભિમાન, લોભ, લાલચ, ઈર્ષ્યા અને ડરો એ બધા જો નાબૂદ થઈ જાય તો ખરેખર આપણે ભક્તિના પાટા ઉપર આવ્યા છો એવો હું તો માનું છું. જેમ કે આપણે ડુંગરાની પડદાની અંદર રહેવાવાળા આપણે બીજો કોઈ આવડે નહીં, જેમ કે અમે સાદી ભાષામાં બોલવાવાળા માણસો, અમને જ્ઞાનની અંદર જે ઉર્દી ભાષા તેની ભાષામાં ખબર ના પડે. આપણે ગુરુદેવ આજે ગુરુદેવ પાસે આપણે કંઈક લેવા માટે આવેલા છે, ગુરુના દર્શન કરવા માટે પણ આવેલા છે. આપણે આજે એથી કંઈક લઈને જવાનું છે. આપણે ગુરુના ચરણે આવેલા કંઈક ગુરુ પાછી આપણે જવાનું છે, ગુરુ પાછી મેળવવાનું છે. ભાઈ બડે વાળા શબ્દ પધારે કર સુમરે કોશાગર કાલે કોઈ શુદ્ધને મુક્તિ સૂર્ય વાણી સુરે નીચે સોરાશી ખાની હે શરણ થઈ શરણામત છે. આપણે ત્યાં દૂધ તો શરણામત લઈએ છે, પણ કદાચ આપણે ગુરુદેવનો શરણામત જોઈને બધા પ્રસાદ લઈ જઈએ એવો બધો કેવો આવે, પેલો દૂધને મીઠો લાગે છે, પણ ગુરુને શરણ ધોઈને આપણે શરણામત લેવાનું છે. તો હાથું શરણામત એ છે ભાઈ, ખરું શરણામત ગુરુના શરણ ધોઈને આપણા શરીરમાં ઉતારીએ એ સાચું શરણામત કહેવામાં આવે છે ભાઈ. પણ દૂધનો શરણામત આપણે બધા લઈએ છીએ એટલે સાહેબ આપે છે, માટે સાચું શરણામત તો ગુરુમાં છે. આપણે એ લેવાનું છે આ જીવનની અંદર. હવે જીવના આપણે નામ સાથે સદેહ કરીએ તો નામ સાથે આપણે સાહેબને પૂછ્યું કે સાહેબ નામ શું વસ્તુ કહેવાય અંદર બોલે છે એ અલગ છે કે જુદો છે, એ પણ આપણે ગુરુમાંથી સમજવું પડે ને ભાઈ. નામ કોઈ કરી શકે કહીએ છીએ આપણે, પણ નામમાં એ રહેનારો એ આ નોમથી કરી શકે નહીં તો પછી આના બેની ઓળખ થાકી જુએ ને. કેમ કે આત્મા શું વસ્તુ છે અને નામ શું વસ્તુ છે એની ઓળખ આપણે દેખાય. મીરાબાઈને કહી દીધું કે લક્ષોરાશી આત્માના ઓળખવા વિના નહીં કરે, ભવના ફેરા પર નહીં ખબર. મીરાબાઈને સાક્ષીદારે ખોટીને કહી દીધું છે કે ભાઈ આત્મા નહીં ઓળખાય ત્યાં સુધી આ સોરાશી કરેલી નથી. આવો મીરાબાઈને આપણે ખૂબ બોલાવ્યો છે. મીરાબાઈ વાણીમાં આપણે કાઢી દીધું છે આ ભવના ફેરા ચક્કરમાંથી આવી બચી શકે એવી આપણે પણ પ્રેરણા રાખીએ તો વાત સાચી છે. પણ જો અમને જવાવાળા આપણે આજ સુધી ઓળખીએ એટલે બહુ બેન પડે. એ જેના ઘરમાંથી રહે છે એની ઓળખોને આપણે નહીં થાય તો પરમાત્મા ઓળખવાનું વાત બહુ દુર્લભ છે. એ વસ્તુ આપણે અંદર રહે છે એના ઘરમાં રહે છે એની સાથે ખૂબ પ્રેમથી બોલે છે. એ વર્ષે બની ઓર્ડર આપણને વસ્તુ બનાવી એટલે સારી રીતે બોલ સુધી ગયો આ જતા
કબીરભાઈના દીદાર સ્વરૂપે ગાદી પર બિરાજમાન ગુરુશ્રી ગોકુળદાસજી સાહેબ, તેમાં સંતો, મહંતો, ભક્તમતી માતાઓ બહેનો, આજે આ વાર્ષિક ઉત્સવના દિવસે, પવિત્ર દિવસે, જે આ કબીર સાહેબે 650 વર્ષ પહેલાં આ ધરમદાસ સાહેબને ગુરવાઈ આપેલી, ત્યારથી આ ભારત વર્ષની અંદર આ ઉત્સવ હોય છે. એટલે સાહેબે કહ્યું છે કે નામ लिया जिन्हें सब लिया सब शास्त्र का भेद, बिना नाम रखे गए पर गुण चारो रे. श्वास में नाम ले था श्वास मत खोए, ना जान होए श्वास को आवन होए ना होए. नाम महानिधि मंत्र है, नाम ही सेवा पूजा, जब तक तीरथ नाम है, नाम भी और न दूजा. नाबाजी साहेब નામમાં અટલ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. તો ત્યારની પાસે જ્યારે એક જે સાવકાર આવે છે તે ઘણોની અંગે બર્તનાથી પીડાતો હતો. તો ત્યારે સાહેબે કહ્યું, નાબાજી સાહેબે કે તો ગંગાજીની અંદર સતનામ લઈ અને 3 વખત ડૂબકી માર તો ત્યાંનો રોગ મટી ગયો હતો. એટલે આપણે ખાતો, પીતો, હરતો, ફરતો, ઉઠતો, બેસતો અને જીવનના કોઈ પણ કાર્ય કરતો પરમાત્માનું નામ લઈએ તો એ ભક્તિ છે. અને જે યોગ બની રહે છે. અસ્તુ 2 શબ્દો સાથે વિરામ. હવે ગુરુ કો કીજે બંદગી, કોટી કોટી પ્રણામ. ના જાને કો ગુરુ કરે આપ સમાન. ગુરુ મૂર્તિ ગતિ ચક્રમાન, સેવક નહીં શકો અષ્ટકોણ મુખદ રહે ગુરુ મૂર્તિ. गुरु समन दाता नहीं आसत शीश समान, प्रचारो गुरु बिना. बोले सदगुरु कबीर साहेब ने ઈચ્છા વધાર્યા. સદગુરુ કબીર સાહેબ આજના મુખ્ય આપણા ગાદી પર બિરાજમાન મહાન બોલા સાહેબ, એમાં બીજા સાધુ મહાત્માઓ અને આપણે સૌ બીજા વધારેલા ધર્માધિકારીઓ, પ્રેમી ભક્તજનો, માતાઓ બહેનો, આજનો સત્સંગ છે તે આપણે વાર્ષિક ઉત્સવ ઉજવવા માટે એ માટે પૂનમ આપણે સૌ એવા ટાઈમની નિરાદોને અટકી ના મળે, પણ જે ગુરુને આવે છે એ આપ સૌ આપણે ગુરુના દર્શન માટે આવે છીએ. તો ગુરુના દર્શન કરવા જરૂર છે. તો એવા છે ગુરુનો શરણ લીધે ભાઈ જાતે જે મરણ લઈ જાય બહુ મતલબ જાણી નથી. આપણે તો ગુરુ પાસે લેવા માટે આવે છે. આપણે કોઈ કુવામાંથી પાણી બીજા પર લેવાનું નથી. આપણે લેતા આપણે કોરા લઈએ, પણ જો જેટલા જો સ્નાન કર્યું હોય તેટલું જ કહી શકાય. તો આપણે સૌ આજે આપણે ગુરુના દર્શન માટે આવ્યા છીએ. આપણા દર્શન ગુરુના દર્શનથી આપણા જન્મ જગા પાપ થઈ જાય છે. આપણા જીવનમાં ઘણા લોકો પાપ થતા હોય છે. એ એક અવધિમાં 8 લાખ પાપ થાય એટલું કવિતા કહે છે. એ પાપને જોવા માટે આપણે વારંવાર ગુરુના દર્શન કરવા પડે. તો દર્શન કરીને આપણે પાપનું નિવારણ કરવાનું છે. અને જીવાતનો અમૃત મળતો નથી. તો નથી મળતો તો મનુષ્ય શરીરમાં ઓછા વર્ષ રહે છે અને પછી ક્યાં જાય
આપણે ગુરુના દર્શન કરીને આત્માને કલ્યાણ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે એ જીવાત્મા માટે જીવ ત્યાગાત્મ પૂજા, જીવ ત્યાગાત્મ પૂજાની સારી ભક્તિ હોવા જોઈએ. તો ગુરુના શરણમાં આવ્યા વિના આ એવો આપણે થતું નથી કે આપણે શરીર કરવા દઈએ. તો ગુરુના દર્શન કરીને આપણે જન્મોત્સવ કરવાના છે. આપણે સૌ એ પાપ નિર્ણય માટે આવ્યા છે. તો પાપ નિર્ણય કરીને ગુરુની ત્યાગથી આપણે ગુરુના જે વાક્યો આપણે સ્વામીને અમલમાં બોલાશે. તો અમલમાં